Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents all are safe. And you are enjoying this new era, this new way of learning. Mitro, this is the last lecture, this is the last chapter of the 11th standard for the JEE, Tarango. On the last lecture, I had discussed the concepts of all the concept of this chapter, and we will also solve some questions correspondent to the NEET. મિત્રો આજે આ ચેપ્ટરના તમારા ડાઉટ્સ સોલ્વ કરાઈ અને આ ચેપ્ટર ઓલમોસ્ટ ફિનિશ કરીશું અને પછી આવતા લેક્ચરથી આપણે 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ સ્ટાર્ટ કરીશું. JEE અને નીટના બુક તમે ઓફિસેથી કલેક્ટ કરી લીધા હશે. 12th સ્ટાન્ડર્ડના JEE નીટના બુક્સ ઓલરેડી તમે ઓફિસેથી કલેક્ટ કરી લીધા હશે. જો ના કરી લીધા હોય તો સોમવારે નહીં સોરી મંગળવારે તમે કલેક્ટ કરી લેજો. તો મિત્રો સૌથી પહેલા આ ચેપ્ટરના તમારા ડાઉટ્સ સોલ્વ કરી લઈએ અને જો ડાઉટ પતી જાય તો ભૂતકાળમાં JEE નીટના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરીશું. ચલો આમાંથી 1 to 20 ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ પૂછવા છે? સોલ્વ કર્યા છે ને મિત્રો? Sir, ninth question, okay. ધ્વનિનો વેગ શેમાં મહત્તમ હશે? ઓકે, મારી વાત ધ્યાનથી સાંભળજો. સંગત તરંગો આપણને ખબર છે કે તરલ માધ્યમમાં પણ પ્રસરી શકે અને ઘન માધ્યમમાં પણ પ્રસરી શકે. યાદ કરો, લંબગત તરંગો છે ને જ્યારે માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે માધ્યમ ની અંદર આકારમાં ફેરફાર થતો હોય છે લંબગત તરંગોમાં. હવે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ તો માત્ર ઘન માધ્યમમાં જ પ્રવર્તમાન છે, અર્થાત લંબગત તરંગો માત્ર દોરી જેવા ઘન માધ્યમમાં જ પ્રસરી શકે. જ્યારે સંગત તરંગોના પ્રસરણ દરમિયાન કદ પ્રતિબળ ને કદ વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે અને એ તો બધા જ માધ્યમમાં શક્ય છે. સંગત તરંગો ઘન અને પ્રવાહી, ઘન અને તરલ બંને પ્રકારના માધ્યમમાં પ્રસરી શકે. જો સંગત તરંગ તરલ માધ્યમમાં પ્રસરતા હોય તો આપણને ખબર છે કે એની ઝડપ v બરાબર √b/ρ અર્થાત ગામા p/ρ થાય, અને ઘન માધ્યમમાં જો તે પ્રસરતા હોય તો ઝડપ v બરાબર √y/ρ થાય. હવે શૂન્ય અવકાશ ધ્વનિ તરંગો છે ને એ યાંત્રિક પ્રકારના તરંગો છે. એના પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે. માધ્યમ આવશ્યક છે અર્થાત શૂન્ય અવકાશમાં તો એ પ્રસરી જ ના શકે. તો બાકી રહ્યું હવા, પાણી અને સ્ટીલ. તો મિત્રો હવાના કેસમાં જે બલ્ક મોડુલસ સમોષ્મી બલ્ક મોડુલસ જે ગામા પી નું મૂલ્ય છે એના કરતા પાણીની અંદરનો બલ્ક મોડુલસ ખાસો વધારે છે. તમને ખબર છે બલ્ક મોડુલસ છે શું? બલ્ક મોડુલસ નો મતલબ શું થયો? બલ્ક મોડુલસ એટલે ખરેખર તો શું છે?
કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. હવે મિત્રો આનો બીજો મતલબ એવો થયો કે એકમ કદ વિકૃતિ ઉત્પન્ન કરવા માટે આપવું પડતું કદ પ્રતિબળ, એવું પણ કહી શકાય. તો મને વિચાર કરો કે વાયુનો કદમાં ફેરફાર કરવા માટે તમારે વધારે પ્રતિબળ આપવું પડશે કે પાણીના કદમાં ફેરફાર કરવા માટે વધારે પ્રતિબળ આપવું પડશે? બોલો. પાણીના કદમાં ફેરફાર કરવા માટે વધારે દબાણ એટલે કે કદ પ્રતિબળ આપવું પડે કે વાયુના કદમાં ફેરફાર કરવા માટે? પાણી માટે આપવું પડે ને. પાણી માટે આપવું પડે. એનો મતલબ શું થયો કે પાણીનો બલ્ક મોડ્યુલસ ફોર વોટર ઇઝ લાર્જર દેન ધ બલ્ક મોડ્યુલસ ફોર ધ એર. એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે આ બંનેની સરખામણી કરીએ પાણી અને વાયુની, તો પાણીનો બલ્ક મોડ્યુલસ વધારે છે વાયુ કરતા. એટલે પાણીમાં ધ્વનિ તરંગોની ઝડપ વધારે છે. તમને જો યાદ હોય તો એકાદ દાખલા આપણે ગણ્યા હતા, અમુક દાખલાઓ આપણે ગણ્યા હતા કે જેની અંદર યાદ કરો સોનાર સિસ્ટમ વાળો એક દાખલો હતો કે જેમાં પાણીમાં ધ્વનિ તરંગોની ઝડપ 1450 અથવા 1500 મીટર પર સેકન્ડ આસપાસ હોય. આપણને ખબર છે કે સામાન્ય રીતે વાયુમાં તો ધ્વનિ તરંગોની ઝડપ કેટલી ખબર? 332 મીટર પર સેકન્ડ હોય. 332 મીટર પર સેકન્ડ હોય. પણ પાણીની અંદર ધ્વનિ તરંગોની ઝડપ 1400 થી 1500 મીટર પર સેકન્ડ હોય છે. કોઈ સોનાર વાળો કોઈ ક્વેશ્ચન હોય તો બતાવો, એક મિનિટ. विश्वास कमजोर होना चलना જવા દો. એટલે તમે દેખજો. અચ્છા બતાવું, ચલો બતાવી દઉં. से भी होना इतनी शक्ति हमें दे दो, मन का विश्वास कमजोर ओके. જો મિત્રો આ ક્વેશ્ચન નંબર 25 તમારા દેખાય છે તમને મોબાઈલમાં? જોવો તો 25 છે, દેખાય છે તમારા મોબાઈલમાં? હા કે ના? હા સર. શું લખ્યું છે? સોનાર સિસ્ટમનો એક દાખલો છે અને છેલ્લે લખ્યું છે પાણીમાં ધ્વનિ તરંગોની ઝડપ 1450 મીટર પર સેકન્ડ લો. એટલે ચલો તમને એ વાતનો અંદાજ આવી ગયો કે પાણી અને વાયુ પૈકી શેમાં ધ્વનિ તરંગોની ઝડપ વધારે હોય? ખબર પડી. હવે કોણ બાકી રહ્યું? હવે બાકી રહ્યું કોણ હતું ત્રીજું? ત્રીજું હતું સ્ટીલ. ઓકે, હવે સ્ટીલનું વિચારવું છે ને? ઓકે, હવે સ્ટીલનો યંગ મોડ્યુલસ છે ને 2 × 10⁹ છે. પાણી અને હવાના બલ્ક મોડ્યુલસ કરતા મારા ખ્યાલથી સ્ટીલનો યંગ મોડ્યુલસ એનાથી પણ વધારે હશે. વધારે સામે સ્ટીલની ઘનતા પણ વધારે હોય છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ 200 × 10⁹ 2 × 10⁹ હોય છે. 2 × 10⁹ છે. અને પાણીનો બલ્ક મોડ્યુલસ લેટ મી ચેક. હા, આકાર સ્થિતિસ્થાપક અને કદ સ્થિતિસ્થાપક. ઓકે ફાઇન.
2.2 ગુણ્યા 10⁹ તો મિત્રો યંગ મોડ્યુલસ છે ને સ્ટીલનો ખાસો વધારે છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ 200 ગુણ્યા 10⁹ છે, જ્યારે પાણીનો બલ્ક મોડ્યુલસ છે ને, અહીંયા બલ્ક મોડ્યુલસ પાણી માટે એ ખાલી 2 ગુણ્યા 2. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 છે. જો તો પાણી અને સ્ટીલની કમ્પેરિઝન કરીએ તો આ જે અંશ છે, આ સૂત્ર પાણી માટે સૂત્ર આ લાગુ પડશે અને સ્ટીલ માટે સૂત્ર આ લાગુ પડશે. હવે વાય સ્ટીલ ઇઝ ગ્રેટર ધેન બલ્ક મોડ્યુલસ ઓફ વોટર ઇઝ ગ્રેટર ધેન બલ્ક મોડ્યુલસ ઓફ એર. તો મિત્રો મને લાગે છે કે સ્ટીલમાં સૌથી વધારે ઝડપ હોવી જોઈએ. શું આન્સર આપ્યો છે? શું જવાબ આપ્યો છે? સ્ટીલ જ આપ્યો છે સર. હા, તો માલુમ પડ્યું કેમ એવું થયું? સ્ટીલનો યંગ મોડ્યુલસ સૌથી વધારે છે, એના કરતા ઓછો બલ્ક મોડ્યુલસ પાણી માટે છે, એના કરતા પણ ઓછો વાયુ માટે છે. ઇઝ ધેટ ક્લિયર? વાય સ્ટીલનો યંગ મોડ્યુલસ છે ને 200 ગુણ્યા 10⁹ છે. પાણીનો બલ્ક મોડ્યુલસ 2.2 ગુણ્યા 10⁹ છે, અને વાયુ માટે તો આપણને ખબર છે ઘણો ઓછો હોય બલ્ક મોડ્યુલસ. વાયુઓ માટે તો જો 10⁻⁴ છે. બલ્ક મોડ્યુલસ ઓફ એર 10⁻⁴ આપ્યું. જો તમે, ઇઝ ધેટ ક્લિયર? કોનો ડાઉટ હતો? કોનો ડાઉટ હતો? કોણ? સર તમે આજે સમજાયા ને 8મો હતો, પણ મેં 9મો પૂછ્યો. શું કહો છો? સર તમે જે સમજાયો ને એ 8મો હતો અને મેં 9મો પૂછ્યો હતો સર. અચ્છા, ઓકે, સરસ, વેરી ગુડ. તો હવે 9મો ક્વેશ્ચન સમજી લઈએ. હવે તો મિત્રો 8મો ક્વેશ્ચન બહુ સરસ હતો, ખબર પડી તમને? એક્સ્ટ્રા સમજાવી દીધું. તો હવે 9મો ક્વેશ્ચન ડાઉટમાં પૂછીએ. 9મો ક્વેશ્ચન છે ને, મારો અવાજ આવે છે મિત્રો બરાબર? અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. ઓકે, 9th ક્વેશ્ચન. કેટલા તાપમાને હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપ જેટલી જ ઝડપ 100 સેલ્સિયસ તાપમાને ઓક્સિજનમાં હોય? તો એમાં શું છે? જો એવું રકમમાં આપ્યું છે કે વેલોસિટી ઓફ ધ ધ્વનિ તરંગોની ઝડપ હાઇડ્રોજનમાં અને ઓક્સિજનમાં સમાન છે. તો ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર તમને યાદ હશે કે √γ p/ρ, અને ગામા p/ρ ના બદલે ગામા RT/અણુભાર પણ લખી શકાય. ફોર ધ હાઇડ્રોજન, √γ RT upon અણુભાર ફોર ધી ઓક્સિજન. બંને બાજુ વર્ગ કરો અને બંને બાજુ ગામા આર કેન્સલ થઈ જશે. ફોર્ચ્યુનેટલી કેન્સલ થાય ગામા આર બંને સાઈડથી, અધરવાઇઝ ના પણ થાય. ધારો કે એક જગ્યાએ હિલિયમ આપ્યું હોય અને એક જગ્યાએ ઓક્સિજન આપ્યું હોય, તો હિલિયમનો ગામા અને ઓક્સિજનનો ગામા અલગ અલગ હોય. ગામા ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે ને મિત્રો, F+2/F થાય. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના મુક્તતાના અંશ 5 છે, એટલે બંને માટે 7/5 આવશે બંને સાઈડ. એટલે ફોર્ચ્યુનેટલી ઉડી ગયા. પણ જો અહીંયા આગળ ઓક્સિજનના બદલે હિલિયમ કરી નાખ્યું હોય તો બદલાઈ જાય ક્વેશ્ચન. ઓક્સિજનના બદલે માની લો કે હિલિયમ આપ્યું હોય તો બંનેના ગામા પણ બદલાઈ જાય. પણ અહીંયા ફોર્ચ્યુનેટલી વાંધો નહીં આવે. અહીંયા આગળ બંનેના ગામા સમાન જ રહેશે, કારણ કે બંને દ્વિપરમાણિક વાયુ છે. એટલે વર્ગ કરો, બંને સાઈડથી ગામા કેન્સલ. તો ટેમ્પરેચર ઓફ હાઇડ્રોજન અપોન અણુભાર ઓફ હાઇડ્રોજન is equals to temperature of O2 upon અણુભાર of O2. Temperature must be taken in the Kelvin. ટેમ્પરેચર કેલ્વિનમાં જ લેવું પડે. આપણને હાઇડ્રોજનનું ટેમ્પરેચર શોધવાનું છે. હાઇડ્રોજનનો અણુભાર 2, ઓક્સિજનનું ટેમ્પરેચર આપણને 100 સેલ્સિયસનો મતલબ 373 કેલ્વિન અપોન ઓક્સિજનનો અણુભાર 32. તો 373/16 કરો
तो 16 दू 32, 5 वैधा, 16 ચોકુ 16 તેરી 48, 53, પાછા 5 વૈધા, તો 23.33 કેલ્વિન સમથિંગ આવશે. 23.33 કેલ્વિન આવશે અને 273 માંથી બાદ કરો 23 ને 273 માંથી બાદ કરો તો માઇનસ સમથિંગ માઇનસ 100 ને 250 જેવો આન્સર આવશે. 200 એક મિનિટ 273 માંથી 23 બાદ કરીએ, ઓકે 250 નેગેટિવમાં, તો 23.33 માંથી 273 બાદ કરો તો સેલ્સિયસમાં ફરે, તો સેલ્સિયસમાં -250 આન્સર આવશે. આવે આન્સર? આ સમજ? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આમાં વધારે સારો ક્વેશ્ચન ક્યારે બની શકત? જો એક પરમાણિક વાયુ હોત અને બીજો દ્વિપરમાણિક વાયુ હોત તો ગામા પણ બદલાઈ જત બંને સાઈડ, તો ગામાની પણ અલગ અલગ કિંમતો મૂકવી પડે. ઇઝ ધેટ ક્લિયર? ચલો પછી સર 13. ઓકે, પડઘો સાંભળનાર શ્રોતા અને તથા તે ધ્વનિને પરાવર્તિત કરતી સપાટી વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય? મિત્રો, માણસના કાનની કેપેસિટી છે, મનુષ્ય એક સેકન્ડમાં, સારામાં સારો કાન હોય ને, સારામાં સારો કાન, તો એને એકાદ સેકન્ડમાં 10 પડઘા સંભળાઈ શકે, મેક્સિમમ. યાદ છે ઓલા બીટ્સ આપણે થિયરી ભણ્યા હતા, ટમ 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 ટમ, યાદ છે? મનુષ્ય એક સેકન્ડમાં સારામાં સારો મેક્સિમમ જબરજસ્ત મનુષ્ય હોય ને, કાન જોરદાર હોય ને, તો મેક્સિમમ 10 બીટ્સ સાંભળી શકે. અર્થાત એક સેકન્ડમાં 10 બીટ મહત્તમ સંભળાય, અને જો એનાથી વધારે બીટ્સ હોય તો બધા ભેગા થઈ જાય, બધું આખો ભેગો અવાજ થઈ જાય. એટલે બે અલગ અલગ અવાજ સાંભળવા હોય તો એ બે અવાજ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? એક સેકન્ડમાં 10 બીટ્સ, તો 10 બીટ્સ નો સમયગાળો, 10 સ્પંદનો સમયગાળો 1 સેકન્ડ છે, તો એક સ્પંદ આપણને છૂટું સંભળાય એના માટે સમયગાળો કેટલો? તો 1/10. અર્થાત માનવ કાન બે અવાજ છૂટા સાંભળે તે માટે તેમની વચ્ચેનો સમય 0.1 સેકન્ડ. એટલે મિત્રો, બે અવાજ જો 0.1 સેકન્ડ જેટલા સમય પછી, અંતરાલ પછી જો ઉત્પન્ન થાય તો બંને છૂટા છૂટા સંભળાય. પણ જો એના કરતા ઓછા સમયમાં જ જો બે અવાજ આપણા કાનને સંભળાય ને, તો આપણું કાનને ડિફરન્શિએટ નહીં કરી શકે. આ કાનની ખામી છે, અને એટલા માટે જ તો આપણે કોઈ અવાજ કે સંગીત સાંભળતો હોય તે સતત આપણને સંભળાતું હોય છે. એ સારી વાત પણ છે. એવી જ ખામી આંખની છે. એક સેકન્ડમાં આપણી આંખ પાસેથી 16 થી વધારે ફોટોગ્રાફ્સ પસાર થાય ને, આપણી આંખ પાસેથી એક સેકન્ડમાં 16 થી વધારે ફોટોગ્રાફ્સ પસાર થાય ને, તો આપણને એ ફોટોગ્રાફ સ્વરૂપે ના દેખાય, એ આપણને એક પિક્ચર એટલે કે એક લાઈવ વિડીયો સ્વરૂપે દેખાય. પિક્ચર આપણે જે ટીવી દેખીએ છીએ, ટીવી આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ટીવીની અંદર ખરેખર પડતા હોય છે, એક પછી એક પછી એક પછી એક. તમે પિક્ચર ખબર હતી રીલ હોય, રીલ તમે ઓલી થિયેટરમાં જે પિક્ચરની રીલ હોય, રીલ સમજો છો? અવાજ આવે છે, આ કોણ બીટ્સ પોતે પેદા કરે છે?
રીલ સમજો છો? પિક્ચરમાં ઓલી જે રીલ હોય એ સમજો છો? હા સર. એટલે એમાં છે ને બધા ફોટોગ્રાફ્સ હોય અને ફોટોગ્રાફ ફટાફટ પસાર થતા હોય એટલે આપણને પિક્ચર ચાલતું હોય તેવું આપણને પિક્ચર ચાલતું હોય તેવું લાગે. એટલે આપણી આંખની એક ખામી છે, 1 સેકન્ડમાં 16 થી વધારે ફોટોગ્રાફ્સ એક પછી એક પસાર થાય ને આપણી આંખ પાસેથી, તો આપણને અલગ અલગ ફોટોગ્રાફ્સ ના દેખાય, પણ આખું પિક્ચર જ દેખાય. એટલે વિડીયો ચાલતો એવું લાગે આપણને. કાનની પણ એક કેપેસિટી છે કે કાન ને બે અવાજ અલગ અલગ ત્યારે જ અનુભવાય જ્યારે તેમની વચ્ચેનો સમયગાળો એક સેકન્ડ. 1 સેકન્ડ હોય. એટલે આ માણસ સપોઝ કે દિવાલ સામે ઊભો છે અને કંઈક બોલે છે, તો એના મોઢામાંથી જ અવાજ આવ્યો હોય તો મોઢામાંથી જ અવાજ નીકળ્યો એ તરત જ કાનને સંભળાશે, પણ દિવાલને ભટકાઈને અવાજ પાછો એને કાનને સંભળાશે, જેને આપણે પડઘો કહીએ છીએ. પણ પોતાનો અવાજ બોલ્યો ત્યારનો અને પાછો ભટકાઈને પાછો આવે એ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? પડઘો સાંભળવા માટે સમય કેટલો હોવો જોઈએ? 0.1 સેકન્ડ સર. 0.1 સેકન્ડ. હમણાં જે આટલી બધી આજે ચર્ચા કરી એ પરથી, આજે ચર્ચાઓ કરીને એના પરથી સાબિત થઈ ગયું કે પડઘો સાંભળવા માટે તમે બોલો એ પછી 0.1 સેકન્ડ પછી જો એ અવાજ તમારા કાન પર પહોંચે તો તમે સાંભળી શકો. ચલો આ અવાજ ગયો અને પાછો આવ્યો તો કેટલું અંતર કાપશે? 2x અંતર કાપશે? હા તો બોલો. હા સર. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર કેટલું કાપવાનું છે? 2x. માની લો કે મારાથી દિવાલનું અંતર x છે, તો જઈને પાછા આવવા માટે કપાતું અંતર 2x. ઝડપ કેટલી? 332. ધ્વનિ તરંગોની ઝડપ 332 મીટર પર સેકન્ડ હોય. સામાન્ય રીતે ધ્વનિ તરંગોની ઝડપ 332 હોય. અને કેટલો સમયાંતરાલ લેવાનો છે? 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ. તો 0.1 ગુણ્યા 332 એટલે 33.2 અને ભાગ્યા 2. તો આપણાથી દિવાલનું અંતર લગભગ 16.6 એટલે અપ્રોક્સિમેટલી 17 મીટર જેટલું અંતર હોય ને આપણાથી દિવાલનું અંતર, તો આપણને પડઘો વ્યવસ્થિત સંભળાશે. એક્ઝેક્ટ 16.6 આવ્યું. 16.6 ઓપ્શનમાં છે પણ ખરા. તો આપણાથી દિવાલનું અંતર જો 16.6 મીટર હોય તો આપણને પડઘો સંભળાશે. એનાથી વધારે હોવું જોઈએ, એનાથી ઓછું ના હોવું જોઈએ. એટલે કોઈ દિવાલથી આપણને પડઘો સંભળાય તો એ વખતે દિવાલનું અંતર 16.6 મીટર કરતા વધારે હોવું જોઈએ. શું મિત્રો આ સમજમાં આવ્યો? ક્વેશ્ચન મસ્ત છે. ખબર પડી તમને આખી વસ્તુ? હા સર. ઇઝ ઇટ ક્લિયર? તમારે તમારો પડઘો સાંભળવો હોય તો દિવાલ એટલીસ્ટ કેટલા અંતરે હોવી જોઈએ? 16.6 મીટર કે તેનાથી વધારે અંતરે હોય તો આપણને આપણા અવાજનો પડઘો સંભળાઈ શકે. અધરવાઇઝ શું થાય કે 0.1 સેકન્ડ પહેલા જ પડઘો આવી જાય એટલે આપણને બે અલગ અલગ અવાજ ના દેખાતા, અનુભવાતા, એક જ અવાજ અનુભવાય. ઇઝ ઇટ ક્લિયર? શું આ બાબત ખબર પડ્યો? હા સર. ઓકે, ચલો બોલો પછી. અપ ટુ 20. ચલો અપ ટુ 40. 26 સર. ઓકે. હાઇડ્રોજન કરતા ઓક્સિજન 16 ગણો ભારે છે. આ બંને વાયુઓના કદ સમાન છે. ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને ભેગા કરવામાં આવે તો મિશ્રણમાંથી પસાર થતા ધ્વનિની ઝડપ અને હાઇડ્રોજનમાંથી પસાર થતા ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો?
ઓકે, આપણને મિત્રો ખબર છે કે ધ્વનિ તરંગોની ઝડપ વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ હમણાં જ શીખવાડ્યું કે રૂટ ગામા પી બાય રો છે. જો તમે હાઇડ્રોજનની વાત કરતા હો તો વી બરાબર રૂટ ગામા પી બાય ઘનતા ઓફ હાઇડ્રોજન એવું લખી શકાય. ફોર્ચ્યુનેટલી અહીંયા આગળ બંને જે વાયુઓ મિશ્રણ કરવામાં આવે છે એ બંને વાયુનો ગામા સમાન છે, કારણ કે બંને દ્વિપરમાણિક વાયુ છે. એટલે બંને વાયુનો ગામા સમાન છે, એટલે કોઈ ટેન્શન નથી. પણ જો એક પરમાણિક વાયુ હોત અને બીજો દ્વિપરમાણિક વાયુ હોત તો બંનેનો ગામા પણ અલગ થાત. એક પરમાણિક વાયુ અને બીજો દ્વિપરમાણિક વાયુ હોત તો એનો મિશ્રણનો ગામા બદલાઈ જાત. જો એક પરમાણિક વાયુ હોત અને બીજો દ્વિપરમાણિક વાયુ હોત ને તો મિશ્રણનો ગામા 1.41 1.40 અને 1.67 ની વચ્ચે આવત. એક પરમાણિક વાયુ માટે ગામા 1.67 છે, દ્વિપરમાણિક વાયુ માટે ગામા 1.4 છે. મિત્રો તમને યાદ છે ને મિશ્રણનો ગામા શોધવાની રીત? જો એક કરતા વધારે વાયુઓ ભેગા થયા હોય તો મિશ્રણનો ગામા શોધવો હોય તો આ મેથડ છે કે μ1 વાયુ એકનો અણુ વાયુ એકના મૂલ્ય જથ્થો અપોન ગામા 1 માઇનસ 1, વાયુ એકનો ગામા વાયુ બેનો જથ્થો મોલ જથ્થો ભાગ્યા ગામા 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ μ1 પ્લસ μ2 અપોન મિશ્રણનો ગામા માઇનસ 1. તો આ મિશ્રણનો ગામા શોધવાની રીત છે. અહીંયા આગળ ફોર્ચ્યુનેટલી મિશ્રણનો ગામા એ બંને વાયુઓના ગામા જેટલો જ હશે. હવે મારે મિશ્રણમાં ધ્વનિ તરંગોની ઝડપ શોધવી છે, તો અંશમાં ગામા પી મિશ્રણ એવું લખવાની જરૂર નહીં પડે, ઘનતા મિશ્રણની લખવી પડશે. અંશ એનો એ જ રહેશે, કારણ કે વાતાવરણનું દબાણ તો એક વાતાવરણનું દબાણ જ છે, કારણ કે હવા આજે પ્રયોગ છે બધો હવામાં થઈ રહ્યો છે. એટલે મિશ્રણમાં ઝડપ અને હાઇડ્રોજનમાં ઝડપનો ગુણોત્તર પૂછ્યો હોય તો વી મિક્સચર અપોન વી હાઇડ્રોજન, તો ગુણોત્તર લો તો વ્યસ્ત ચલનમાં છે, તો છેદમાં મિક્સચરની ઘનતા અંશમાં હાઇડ્રોજનની ઘનતા. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? બિરેન અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે મિશ્રણની ઘનતા શોધીએ. તો મિશ્રણની ઘનતા, હવે આપણને ખબર કે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ શું? બોલો, ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. તો મિશ્રણની ઘનતા એટલે દળ ભાગ્યા કદ. ઓકે, હવે માની લો કે મિશ્રણની અંદર હાઇડ્રોજનનું દળ MH અને ઓક્સિજનનું દળ MO2 છે, અને ભાગ્યા વોલ્યુમ ઓફ ધ હાઇડ્રોજન પ્લસ વોલ્યુમ ઓફ ધ ઓક્સિજન. ઓકે, પણ ફોર્ચ્યુનેટલી બંનેના કદ સમાન છે. જો લખમમાં લખ્યું છે કે બંનેના સમાન કદ, વાયુઓના કદ સમાન છે, એવું રકમમાં આપણને આપ્યું છે.
કદ સમાન છે એવું રકમમાં આપ્યું છે. આપણને ખબર છે કે દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા, એટલે અંશમાં હાઇડ્રોજનનું દળ, તો હાઇડ્રોજનની ઘનતા ગુણ્યા હાઇડ્રોજનનું કદ. ઓક્સિજનનું દળ એટલે ઓક્સિજનની ઘનતા ગુણ્યા ઓક્સિજનનું કદ. બંનેના કદ આપણે વી ધારીએ તો કુલ કદ 2v થશે. આપણને રકમમાં આપ્યું છે કે બંનેના કદ સમાન મિશ્ર કરવામાં આવે છે. ધારો કે બંનેના વી જેટલા કદ મિશ્રણ કરવામાં આવે છે, તો બંનેના કદ વી ધાર્યા. બંનેના કદ મેં વી ધાર્યા તો છેદમાં 2v આવશે. વી કોમન અને કેન્સલ, તો આ મિશ્રણની હાઇડ્રોજનની ઘનતા પણ પ્લસ ઓક્સિજનની ઘનતા ડિવાઈડ બાય 2 થશે. હવે મિત્રો આ મિશ્રણની ઘનતા હું શોધી રહ્યો છું. તો મિશ્રણની ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ, હવે છે ને હાઇડ્રોજનની ઘનતા કોમન લઉં. હાઇડ્રોજનની ઘનતા હું કોમન લઈ લઉં તો 1 પ્લસ ઓક્સિજનની ઘનતા ભાગ્યા હાઇડ્રોજનની ઘનતા હું લખવું જોઈએ મારે. આગળ હા સર. પણ ઓક્સિજનની ઘનતા એ હાઇડ્રોજનની ઘનતા કરતા 16 ગણી વધારે હશે, કારણ કે ઓક્સિજનનો વાયુ હાઇડ્રોજન કરતા 16 ગણો ભારે છે. તો એનો મતલબ કે ઓક્સિજનની ઘનતા ભાગ્યા હાઇડ્રોજનની ઘનતા કરશો તો 16 જવાબ આવશે. તો મિત્રો મિક્સચરની ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ હાઇડ્રોજનની ઘનતા ડિવાઈડ બાય 2 ઇન્ટુ 1 પ્લસ 16. 16 ને 1 17, તો મિક્સચરની ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ હાઇડ્રોજનની ઘનતા ગુણ્યા 17 ભાગ્યા 2. તો આમ સાબિત થાય છે મિત્રો કે હાઇડ્રોજનની ઘનતા ભાગ્યા મિક્સચરની ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ 2 ભાગ્યા 17. સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, તો ધ્વનિ તરંગોની મિક્સચરમાં ઝડપ ભાગ્યા ધ્વનિ તરંગોની હાઇડ્રોજનમાં ઝડપ, ધ્વનિ તરંગોની મિક્સચરમાં ઝડપ ભાગ્યા ધ્વનિ તરંગોની હાઇડ્રોજનમાં ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં 2 ભાગ્યા 17. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. સમજમાં આવ્યો મિત્રો? શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ઇઝ ઇટ ક્લિયર? સમજ્યા મિત્રો? હા સર. આમાં હજી એક જગ્યા બચી ગયા. આપણે બચી ગયા. ક્યાં બચી ગયા? આ ગામા બંનેમાં સમાન રહ્યો, બાકી આ ગુણોત્તર શોધે ગામા પણ પિક્ચરમાં આવત. ખરેખર તો અહીંયા આગળ ગામા પણ પિક્ચરમાં આવત. ગામા મિક્સચર અપોન ગામા હાઇડ્રોજન એવું આવત, પણ એ કરવાની જરૂર ના પડી, કારણ કે બંને વાયુઓ દ્વિપરમાણિક જ વાયુઓ ભેગા થયા હતા, અને દ્વિપરમાણિક વાયુ ભેગા થાય તો બંનેનો ગામા સમાન જ હોય, અને મિશ્રણનો ગામા પણ સમાન જ થાય. મિશ્રણનો ગામા પણ સમાન જ થાય. શું આ સમજમાં આવ્યું મિત્રો? ચલો, અપ ટુ 50. અપ ટુ 50. સર 44. Question number 44. एक रस्ते पे हमसे બે ધ્વનિ તરંગોની મદદથી સ્પંદ ઉત્પન્ન થાય છે. આ બંનેનો કંપ વિસ્તાર 3 અને 5 છે. તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો? ઓકે ફાઇન.
સાંભળજો મિત્રો, બહુ સરસ વાત છે. સાંભળજો લ્યા, બહુ સરસ મજાની વાત છે. ઓકે, શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને આ ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે? ક્વેશ્ચન દેખાય છે? હા સર. ઓકે, પહેલી વાત કે શું તમે એ વાતને જાણો છો કે ધ્વનિ તરંગોની તીવ્રતા I ચલે છે કંપવિસ્તારનો વર્ગ? આ ટેક્સ્ટબુકમાં હતું. હા, તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમૂહ પ્રમાણમાં હોય, એ તમે જાણો છો? હા કે ના? હા કે ના તો બોલો. યાદ રાખજો, તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ તરંગોની તીવ્રતા એ તેના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ચલો, મેં તમને કદાચ જ્યારે આ ચેપ્ટર દોલનો અથવા તરંગો જ્યારે ચલાવ્યું ત્યારે મેં તમને કદાચ એ સમજાવ્યું હશે કે સંપાત થતા બે અલગ અલગ તરંગો સંપાત થતા હોય તો મેં તમને સમજાવ્યું હશે જ 100%. સ્ટાર્ટિંગમાં જરા ચેપ્ટરનું પહેલો લેક્ચર લીધું ને ત્યારે કે સંપાતીકરણ વડે ઉદ્ભવતા તરંગનો કંપવિસ્તાર એ બરાબર રૂટમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 કોસ થીટા થાય. કદાચ અલગ અલગ તરંગોના સંપાતીકરણની વાત કરી હશે અને કીધું હશે કે યાદ છે, આવું સમજાયું હશે તમને કે y1 y બરાબર, યાદ કરો, તમને યાદ કરાવું, y બરાબર a1 sin ઓમેગા ટી પ્લસ a2 sin ઓમેગા ટી પ્લસ થીટા. તો આનો પરિણામી આના સંપાતીકરણને કારણે જે પરિણામી કંપવિસ્તાર મળે એ અંડર રૂટમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 કોસ થીટા, જ્યાં થીટા એટલે તેમની વચ્ચેનો કલા તફાવત. શું આવી કઈ વાત કરી હતી મેં તમને ચેપ્ટર નંબર આ ચેપ્ટરના જ્યારે ફંડામેન્ટલ થિયરી ફંડામેન્ટલ શીખવાડ્યા ત્યારે શું આવી બધી વાતો કરી હતી? અલગ અલગ પ્રકારના સરળ આ ચેપ્ટરમાં પણ 7મા ચેપ્ટર સરળ આવર્ત ગતિમાં સમજાવ્યું હતું આ બધી વસ્તુ. સવાગમાં અલગ અલગ પ્રકારના સરળ આવર્ત ગતિના સમીકરણો હતા ને ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું. તો પરિણામી કંપવિસ્તાર આના પરથી કહી શકાય કે એ મેક્સિમમ કેટલું હોય? તો જ્યારે થીટા બરાબર 0 હોય ને ત્યારે એ મેક્સિમમ થાય cos 0 1 થવાથી. તો એ મેક્સિમમ બરાબર શું આવશે ખબર છે? તમે સાદુરૂપ આપજો, a1 પ્લસ a2 આવશે. કારણ કે cos 0 1 કરી નાખો તો રૂટમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2, અને એ તો a1 પ્લસ a2 તો હોલ સ્ક્વેર થયું ને વર્ગમૂળ કાઢો એટલે a1 પ્લસ a2. અને જ્યારે થીટા બરાબર પાઈ હોય ને, પાઈ, તો cos પાઈ -1 એટલે એ તેની ન્યૂનતમેષ્ટ કિંમત છે. તો મિનિમમમાં મિનિમમ કંપવિસ્તાર કેટલો હોઈ શકે સંપાતીકરણ થયા પછી? a1 a2 હોઈ શકે. ચલો, આ તમને સમજ પડ્યો? શું અહીંયા સુધી સમજ પડ્યું? કોનો ડાઉટ છે? હા સર. રિતેશ, આટલું સમજ પડી? હા સર. ઓકે, હવે I1 આપણો મેઇન ટાર્ગેટ I મેક્સિમમ અપોન I મિનિમમ છે. તો આના પરથી કહી શકાય કે I મેક્સિમમ ચલે છે a મેક્સિમમ સ્ક્વેર અને I મિનિમમ ચલે છે a મિનિમમ સ્ક્વેર. I મિનિમમ ચલે છે a મિનિમમ સ્ક્વેર એટલે a મેક્સિમમ નો સ્ક્વેર નો મતલબ શું થયો? I મેક્સ ચલે છે a1 પ્લસ a2 નો વર્ગ અને એ મિનિમમ નો સ્ક્વેર નો મતલબ I મિનિમમ proportional to a1 minus a2 નો વર્ગ. હવે મિત્રો
હવે ચલો આપણને a1 upon a2 આપ્યું છે. કેટલું આપ્યું છે a1 upon a2? 3 upon 5 આપ્યું છે. બંનેની તીવ્રતા. હવે બંને બાજુ યોગ વિયોગ લઈએ. બંને બાજુ યોગ વિયોગ. તો a1 plus a2 upon a1 minus a2. તો 3 plus 5, 3 minus 5. તો આ બની જશે a maximum અને આ બની જશે a minimum. અંશમાં 8 છેદમાં -2 એટલે -4 થશે. બંને બાજુ વર્ગ કરતા તો a maximum નો વર્ગ upon a minimum નો વર્ગ એટલે 16 થઈ જશે. આગેના તો I max upon I min, I max upon I minimum is equals to 16. શું આ બાબત સમજમાં આવ્યો? हाँ सर. Is that clear? હા સર. ચલો ચલો up to 50. up to 50. $45 સર. 45. Okay. તો થઈ ગયું ને. હવે તો એ જ થશે. જો અચ્છા, આવૃત્તિનો ગુણોત્તર છે. બે તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર 4:3 છે. તેમની મહત્તમ અને લઘુત્તમ આ શબ્દ ખોટો છે, તીવ્રતા છે. આ શબ્દ ભૂલ ભરેલો છે. અહીંયા આવૃત્તિ નહીં આવે, તીવ્રતા આવશે. શબ્દ મિસ્ટેક છે, તીવ્રતા આવશે. હવે મોઢે જ કરી નાખીએ. જો 4:3 યોગ વિયોગ કરીએ એટલે 4 ને 3 7, 4 માંથી 3 જાય તો 1 એટલે 7/1. 7/1 નો એટલે 49. 49/1 આવશે. 49/1 આવશે જવાબ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એટલે અહીંયા આવૃત્તિ શબ્દ ખોટો છે. એવું મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિ એવો શબ્દ હોય જ ના શકે. મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિ એવું હોય જ નહીં, તીવ્રતા હોય. ચલો પછી બોલો up to 50. up to 50 લાસ્ટ કોલ. up to 60. આ ક્વેશ્ચન નંબર 46 આવડે ને તમને? ક્વેશ્ચન નંબર 46 આવડે? કઈ રીતે સોલ્વ કરશો ક્વેશ્ચન નંબર 46? अंडर रूट a1 स्क्वायर प्लस a2 स्क्वायर प्लस 2a1 a2 cos थीटा थी. પરફેક્ટ. અને a1 અને a2 બંને સમાન છે. સાદુરૂપ આપશો ને તો 2a cos થીટા છેલ્લે આન્સર આવશે. a1 બરાબર a2 બરાબર a લખશો ને અને સાદુરૂપ આપતા જશો તો 2a cos થીટા by 2 આવી જશે. 1 plus cos થીટા એટલે 2 cos square થીટા by 2 થાય. એનો યુઝ થશે. 1 plus cos થીટા is equals to 2 cos square theta by 2 થાય. આનો યુઝ થશે. વિચારજો. ચલો up to 60, up to 80. ચલો up to 80. 60 છે ને 60. હા, એમાં સર આજે આ ગૂગલ ઉપર જોયું હતું ને તો એમાં કેવું આવ્યું કે આવૃત્તિ એ તાપમાન સાથે નથી બદલાતી. જ્યારે તાપમાન વધે ત્યારે ધ્વનિ ચીપિયાની આવૃત્તિ. તમે શું ગૂગલ પર શું સર્ચ કર્યું હતું? આવૃત્તિ સર કે ફ્રીક્વન્સી એટલે કોની ફ્રીક્વન્સી? આ
રેઝોને ટ્યુનિંગ ફોકની ફ્રીક્વન્સી એવું લખ્યું તો જો બતાવું તમને, ગૂગલ પર સર્ચ કરવું છે ને, જો બતાવું. વધે સર. ઇંગ્લિશમાં ટ્યુનિંગ ફોક કહેવાય. તો મોટો બધો પ્રયોગ છે. આ તો પ્રયોગ થઈ ગયો. સીધું કન્ક્લુઝન ક્યાં છે? ટેમ્પરેચર વધે ને તો ફ્રીક્વન્સી, મેં તમને લખાયું હતું ને, કઈ શું લખાયું છે? તમને લખાયું હતું કાલે લાસ્ટ ટાઈમ કઈ? હા સર, એમાં તો વધે એવું લખ્યું છે અને પાછળ જવાબ ઘટે છે એવું આવે છે. હા, એટલે મેં કદાચ ભૂલથી ખોટું લખાયું હશે. તાપમાન સાથે ટ્યુનિંગ ફોકની ફ્રીક્વન્સી ઘટતી હોવી જોઈએ. આ શું છે બાજુ? જો આમાં છે, આ રહ્યું જો. ટેમ્પરેચર સાથે ટ્યુનિંગ ફોકની ફ્રીક્વન્સી ઘટતી જાય. જો પ્રયોગો દેખાય છે. હા સર. ફ્રીક્વન્સી ઓફ 512 હર્ટ્ઝનો ટ્યુનિંગ ફોક છે, તો એમાં ટેમ્પરેચર સાથે તમે દેખી શકો છો કે ફ્રીક્વન્સી ઘટતી જાય છે. ઇઝ ધેટ ક્લિયર? એટલે મેં તમને જો તાપમાન સાથે ટ્યુનિંગ ફોકની ફ્રીક્વન્સી વધે એવું લખાયું હોય ને તો ઘટે લખી નાખજો. આ ઘણા બધા પ્રયોગો છે અહીંયા આગળ જો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સર ગૂગલ પર તો વધે એવું જ બતાડે છે. શું? ક્યાં? ગૂગલ તો સર્ચ કર્યું છે. સર એવું સર્ચ કરો, when temperature increase the frequency of a tuning fork. બરોબર. તો એ તો કર્યું તો ખરા, એ તો હતું. हम चले नेक रस्ते पे कर दी कोई भूल हो.
હા સર, હા બોલો. એમાં ઘટે છે એવું જ આવે છે, મેં બીજું ચેક કર્યું, બરાબર છે. એક જ મિનિટ, હા મને આ જોઈ લેવા દો એક મિનિટ. જો એ તો તમને મેં લખાયું છે ને કે સ્વર કાંટા ઉપર જો દ્રવ્યમાન મૂકવામાં આવે તો એની ફ્રીક્વન્સી ઘટે, એ તો લખાયું છે ને તમને. ઇફ ધ બી ઇઝ લોડેડ, એટલે એના ઉપર દળ મૂકવામાં આવે તો ફ્રીક્વન્સી ઘટે, અને ઘસી નાખવામાં આવે, ફિલિંગનો મતલબ ઘસી નાખવામાં આવે તો એને ઘસવામાં આવે તો ફ્રીક્વન્સી ઘટે. બીઝ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝિસ. અચ્છા, એટલે ફિલ્ડ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝિસ. ટેમ્પરેચરની વાત નથી લખી આમાં. લોડિંગ ઓર ફિલિંગ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝિસ તો બરાબર છે. ટેમ્પરેચરની વાત આમાં નથી કરી. જસ્ટ અ મિનિટ, ચલો આમાં નથી સમજ પડી. એકવાર ફરીવાર ગૂગલ સર્ચ કરી દઈએ. સર હા, સર વધે જ આપ્યું છે. temperature difference in the air can have an effect on the bending sound level, as we learn. The temperature increases, the metal of the tuning fork will expand, and result will be slightly longer fork
wrongs and hence the lower frequency. ઘટશે લખ્યું છે કે ટેમ્પરેચર સાથે ટ્યુનિંગ ફોર્કની ફ્રીક્વન્સી ઘટશે જ આવશે. શું લખ્યું છે કે ટેમ્પરેચર ડિફરન્સ ઇન ધ એર કેન હેવ ધ ઇફેક્ટ ઓફ બેન્ડિંગ સાઉન્ડ લેવલ as we learned a studying wave. As a temperature increases, the metal of a tuning fork will expand. As a result, it will be slightly longer fork. Prongs એટલે કે પહેલા કરતા ટ્યુનિંગ ફોર્કની લંબાઈ વધે અને hence lower the frequency of a vibration એટલે વાઇબ્રેશનની ફ્રીક્વન્સી ઘટશે. એટલે તાપમાનને કારણે ટ્યુનિંગ ફોર્કની લંબાઈ વધે છે અને ટ્યુનિંગ ફોર્કની લંબાઈ વધે એટલે ફ્રીક્વન્સી ઘટે છે. હવે એક કામ કરીએ, લંબાઈ સાથેનો રિલેશન પણ વિચારી લઈએ. લંબાઈ વધતા ટ્યુનિંગ ફોર્કની ફ્રીક્વન્સી ઘટે છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. જો the pitch of the particular tuning fork generates a depend on the length of the prongs as the fork is stamped with the knot. જો it's a frequency shorter the prongs produce a higher pitch. એટલે જેટલો ટ્યુનિંગ ફોર્ક નાનો હશે ને એટલી એની ફ્રીક્વન્સી વધારે હશે. એટલે ટ્યુનિંગ ફોર્ક ની લંબાઈ ઓછી તો ફ્રીક્વન્સી વધારે, લંબાઈ વધે તો ફ્રીક્વન્સી ઘટે. એટલે તાપમાન વધતા ટ્યુનિંગ ફોર્કની લંબાઈ વધે અને ટ્યુનિંગ ફોર્કની લંબાઈ વધે તો એની ફ્રીક્વન્સી ઘટે. ઓકે મિસ્ટર પ્રિતિશ, ખ્યાલ આવ્યો? હા સર. એટલે તમે જે ફ્રીક્વન્સી સર્ચ માર્યું હશે ને ટ્યુનિંગ ફોર્કની વાત, સ્વર કાંટાની વાત નહીં હોય, કોઈ બીજી વસ્તુની હશે. બાકી કન્ફર્મડ છે. મેં જે લખાયું હતું તમને એ ભૂતકાળમાં એ ખોટું હતું. તાપમાન વધતા સ્વર કાંટાની વાઇબ્રેશનની ફ્રીક્વન્સી ઘટે એ કન્ફર્મડ છે. ઓકે ઓકે चलो अब तो ऐसे ही क्वेश्चन नंबर 63. ओके એમાં ડાઉટ છે. ક્વેશ્ચન 63 એવો છે કે 10 ધ્વનિ ચીપિયાઓ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમાં નજીકના કોઈ પણ બે ચીપિયા સાથે 4 સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થાય છે. નજીકનો બે ચીપિયા, અનુક્રમે આવતા બે ચીપિયા વચ્ચે 4 જેટલા સ્પંદ ઉત્પન્ન થાય છે. મહત્તમ આવૃત્તિ એ લઘુત્તમ આવૃત્તિ કરતા બમણી છે. તો એ બંને શોધવાની છે. ચલો ઓકે જુઓ, સ્વર કાંટાઓ છે બધા. આ પહેલો સ્વર કાંટો, આ બીજો સ્વર કાંટો, એવી રીતે એમ કરતા 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 એમ કરતા 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 10 સ્વર કાંટાઓ છે. ચલો પહેલાની ફ્રીક્વન્સી હું f ધારું તો બીજાની મારે f+4 ધારવી પડશે. શું કામ? કારણ કે સ્પંદનો મતલબ યાદ છે ને મિત્રો, 1 સેકન્ડમાં અનુભવાતા સ્પંદનો મતલબ તેમની ફ્રીક્વન્સી વચ્ચેનો તફાવત જ છે. 1 સેકન્ડમાં સંભળાતા સ્પંદની સંખ્યા એટલે ખરેખર તો f1 - f2, અહીં આપણને 4 આપેલી છે. તો
તો એનો મતલબ કે F2 માઇનસ F1 બરાબર 4, તો F2 ની કિંમત ઇન શોર્ટ 4 નો તફાવત હશે. ચલો હવે ત્રીજા માટે મારે શું લખવું જોઈએ? કોઈ કહેશે મને F પ્લસ શું આવશે? F plus 8. F પ્લસ 8 ના બદલે 2 into 4 લખું તો ચાલશે? Okay. અને છેલ્લા માટે મારે શું લખવું જોઈએ? F પ્લસ 9 into 4. શું આ સમજમાં આવ્યો? શું આ સમજમાં આવ્યો? જ્યારે ત્રીજો હા સર. હા બીજો હતો ત્યારે 4 ગુણ્યા 1 હતું, ત્રીજો હતો ત્યારે 4 ગુણ્યા 2 હતું, તો 10 માં 4 ગુણ્યા 9 આવશે ને. હવે એવું આપ્યું છે કે મેક્સિમમ ફ્રીક્વન્સી મિનિમમ ફ્રીક્વન્સી કરતા ડબલ છે. તો મેક્સિમમ ફ્રીક્વન્સી f પ્લસ 36 છે અને મિનિમમ ફ્રીક્વન્સી f છે. તો આમ સાબિત થાય છે કે f બરાબર 36 હર્ટ્ઝ અને મેક્સિમમ ફ્રીક્વન્સી જે છે ને એ 2f છે ડબલ, એટલે 72 હર્ટ્ઝ. એટલે 36 અને 72 એવો જવાબ આવશે. શું આ સમજમાં આવ્યો? હા સર. Is that clear? चलो नेक्स्ट अप टू 80. चलो बोलो लास्ट कॉल अप टू 100. 83. ओके 83. જવાબ કદાચ ખોટો છે, કદાચ જવાબ ખોટો છે. બે ઓર્ગન પાઇપની લંબાઈઓ L અને ડેલ્ટા L છે. તો બંનેના સ્પંદની આવૃત્તિ કેટલી હશે? ચલો ઓર્ગન પાઇપ કયા ટાઈપનો છે એ આપ્યું નથી. એ ઓપન પાઇપ છે કે ક્લોઝડ પાઇપ છે એ આપણને ક્વેશ્ચનમાં નથી આપ્યું. સૌથી પહેલા તો એ આપવું પડે કે ઓપન પાઇપ છે કે ક્લોઝડ પાઇપ છે. કારણ કે ઓપન પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ V/2L છે અને ક્લોઝડ પાઇપ માટેની મૂળભૂત આવૃત્તિ V/4L છે. સૌથી પહેલા તો એ જ નથી આપ્યું કે ઓપન પાઇપ છે કે ક્લોઝ પાઇપ છે. આપણે ચલો એવું માની લઈએ કે ક્લોઝડ પાઇપ છે. તો મૂળભૂત આવૃત્તિ V/4L થાય. તો F1 બરાબર V/4L અને બીજાની લંબાઈ L પ્લસ ડેલ્ટા L છે, એટલે એના માટે V/4 ઇન્ટુ L પ્લસ ડેલ્ટા L. હવે સ્પંદની આવૃત્તિ એટલે F1 માઇનસ F2 એ V/4L માઇનસ V/4 L પ્લસ ડેલ્ટા L. જો ક્લોઝડ પાઇપ હોય તોની વાત સાચી, હા, તો આ સાચી ગણતરી. V/4 કોમન 1/L માઇનસ 1/L પ્લસ ડેલ્ટા L. હવે આમાં છે ને V/4L કોમન,
ओके, चलो एक काम करिए, लसा लीजिए। तो एल प्लस डेल्टा एल माइनस एल अपॉन एल प्लस डेल्टा एल। તો આ થઈ જશે v/4 અંશમાં થઈ જશે 2l, ના એલ એલ કેન્સલ, અંશમાં થશે ડેલ્ટા એલ અને છેદમાં આવશે એલ પ્લસ ડેલ્ટા એલ, એટલે v/4 અંશ અને છેદને ડેલ્ટા એલ વડે ભાગીએ, અંશ અને છેદને ડેલ્ટા એલ વડે ભાગીએ હમ 1 પ્લસ એલ બાય ડેલ્ટા એલ, અંશ અને છેદને એલ વડે ભાગવું જોઈએ ખરેખર તો, અંશ અને છેદને એલ વડે ભાગીએ, અહીંયા સુધી પહોંચ્યા પછી અંશ અને છેદને એલ વડે ભાગીએ, તો અંશમાં v/4 અંશમાં આવશે ડેલ્ટા એલ બાય એલ અને છેદમાં આવશે 1 પ્લસ ડેલ્ટા એલ બાય એલ। પણ મિત્રો 1 ની સાપેક્ષે ડેલ્ટા એલ બાય એલ નહીવત હોય, 1 ની સાપેક્ષે ડેલ્ટા એલ બાય એલ નહીવત હોય એટલે એ કેન્સલ થઈ જશે, તો બાકી રહેશે v/4 ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ રહેશે, ઇન્ટુ ડેલ્ટા એલ એટલે v/4l ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ, તો v ડેલ્ટા એલ અપોન 4l, તો કોઈ ઓપ્શન છે જ નહીં। અરે સર, બોલો। આ પેલું લસા લીધો ત્યાં એલ નીચે ગુણાકારમાં નહીં આવે? હા, ઇન્ટુ એલ પણ આવશે, વાત સાચી, ઇન્ટુ એલ પણ આવશે, એટલે છેદમાં એલ સ્ક્વેર થશે। અચ્છા, એટલે v/4 ડેલ્ટા એલ બાય એલ સ્ક્વેર થઈ જશે। ઓકે, તો એવો એક ઓપ્શન છે ને, સી ઓપ્શન છે। આખા કૌંસનો વર્ગ લઈએ તો સી આવી જાય। સી ઓપ્શન છે। હવે આપણે છે ને ઓપન પાઇપ માટે વિચારીએ તો બધી જગ્યાએ 4 ના બદલે 2 2 2 થઈ જશે, બધી જગ્યાએ 4 ના બદલે 2 2 2 થઈ જશે, તો ઓપ્શન સી આવી જાય। એટલે આપણે ક્લોઝડ પાઇપ માટે મેં સાબિત કર્યું છે, ઓપન પાઇપ માટે જો લીધું હોત તો છેદમાં 4 ના બદલે 2 આવી જાત બધી જગ્યાએ, તો ઓપ્શન સી સાચો બની શકત। ક્વેશ્ચનમાં આપવું પડે કે પેલા ઓપન પાઇપ છે કે ક્લોઝ પાઇપ છે, તો આપણે માની લઈએ કે ઓપન પાઇપ છે, તો ઓપ્શન સી સાચો આવે। હવે જોઈએ આમાં સોલ્યુશન તો કંઈક લગભગ નથી આવતું, કંઈક અલગ જ છે। લેટ્સ સી વોટ ઇઝ ધ સોલ્યુશન। કયો ક્વેશ્ચન હતો? 83. હા, ચલો પહેલી વાત તો એ કે ઓપન પાઇપ લઈને સોલ્વ કર્યું। જો મૂળભૂત આવૃત્તિનું સૂત્ર જે લખ્યું છે એ પ્રમાણે ઓપન પાઇપ છે, અને એ સોલ્યુશનમાં તો પણ મિસ્ટેક છે। અહીંયા સુધી સાચું છે, આ પદ સુધી સાચું છે, અહીંયા સુધી સાચું છે। હવે આના પછી વિચારીએ, આના પછીનું સ્ટેપ આપણે વિચારીએ તો છેદમાં રહેલા ડેલ્ટા એલ ને અવગણતા, તો છેદમાં રહેલા ડેલ્ટા એલ ને અવગણો તો બે તો રહેશે ને લા, જો લખ્યું જ છે કે છેદમાં રહેલા ડેલ્ટા એલ ને અવગણતા, એલ ની સાપેક્ષે ડેલ્ટા એલ અવગણી નાખો તો પણ છેદમાં બે તો રહેશે ને, એટલે છેદમાં એલ સ્ક્વેર ના આવે, છેદમાં 2l સ્ક્વેર જ આવે। તમે અવગણી નાખો ડેલ્ટા એલ ને, પણ બે ને થોડી અવગણી શકશો, બે તો રહેવાનો જ છે ને। એટલે ઓપ્શન સી સાચો છે, ઓપ્શન ડી સાચો નથી, મિસ્ટેક છે આમાં। અને બીજી વસ્તુ ક્વેશ્ચનમાં પણ મિસ્ટેક છે કે આપણને લેવું પડશે કે ઓપન પાઇપ છે। ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે,
चलो अप टू 80 बोलो, अप टू 80 लास्ट कॉल। अप टू 100। क्वेश्चन नंबर 94. 94 ओके, पहला 94 લઈ લઈએ, પછી 99 લઈ લઈએ। ચલો ક્વેશ્ચન નંબર 94, એ અને બી એમ બંને સ્ત્રોતો 680 હર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન કરે છે। સાંભળનાર એ થી બી તરફ અચળ વેગ v થી જાય છે। જો હવામાં ઝડપ 340 મીટર પર સેકન્ડ હોય તો 10 સેકન્ડ પ્રતિસ્પંદ સાંભળવા માટે વેગની કિંમત કેટલી? મિત્રો ખૂબ જ સરસ ક્વેશ્ચન છે। JEE ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય, જેમાં બે ટોપિક કમ્બાઈન કર્યા છે। ડોપલર અસર અને સ્પંદ બંને ટોપિક અહીંયા આગળ કમ્બાઈન કરવામાં આવ્યા છે। ડોપલર અસર અને સ્પંદ બંને ટોપિક અહીંયા આગળ કમ્બાઈન્ડ થયા છે, and that is why it is an intelligent question, important question. એ અને બી એમ બંને સ્ત્રોતો 680 હર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન કરે છે। ચલો એટલે મારી વાત ધ્યાનથી સાંભળજો। આ એ છે, આ બી છે। હવે શું થાય છે કે સાંભળનાર એ થી બી તરફ અચળ વેગથી યુ થી જાય છે। એટલે આ બે ઉદ્ગમો છે એ બંને સ્થિર છે, અને કોઈ સ્ત્રોતો છે ને એ અહીંયા આગળ બંનેની વચ્ચે છે, અને એ આ તરફ આ સ્ત્રોતો છે, અને સ્ત્રોતો આ તરફ ગતિ કરે છે। ધીસ ઇઝ ધ સ્ત્રોતો, અને યુ વેગથી ગતિ કરે છે એ થી બી તરફ। તો યુની કિંમત કેટલી હોવી જોઈએ કે જેથી કરીને એને 10 સ્પંદ સંભળાય? ચલો પહેલા છે ને એ માટે વિચારીએ। એ ઉદ્ગમ છે અને ઓલો શ્રોતો આ તરફ જઈ રહ્યો છે, લિસનર આ સોર્સ છે। તો એની કેટલી એ વડે ઉત્પન્ન થશે એના કરતા કેટલી આવૃત્તિ સંભળાશે? F1 FL upon V plus VL is equals to FS upon V plus VS। એટલે મિત્રો તમે સિચ્યુએશન સમજ્યા? આ જે સ્ત્રોતો છે ને એ દૂર જાય છે, એટલે એ વડે અનુભવાતી આવૃત્તિ એની પણ કંઈક અલગ સંભળાશે અને બીની પણ કંઈક અલગ સંભળાશે। એટલે બંને સંભળાતી આવૃત્તિઓનો તફાવત 10 કરવાનો છે। એ ભલે ઉત્પન્ન 680 કરે છે, પણ શ્રોતાને કંઈક અલગ અનુભવાશે, અને બીને કારણે પણ કંઈક અલગ અનુભવાશે। ચલો FL upon V plus VL is equals to FS upon V plus VS। FL એટલે અનુભવાતી આવૃત્તિ નંબર 1, ધ્વનિ તરંગોની ઝડપ તો ધન જ હોય। ચલો VL તરીકે પ્લસ યુ લખું કે માઇનસ યુ લખું? કેસ 1 ચાલી રહ્યો છે, આ લિસનર છે અને આ સોર્સ છે, તો આની ઝડપ યુ પોઝિટિવ લેવી જોઈએ કે નેગેટિવ લેવી જોઈએ? નેગેટિવ। નેગેટિવ। શું કામ? કારણ કે લિસનર ટુ સોર્સ તરફના વેગો ધન હોય, સોર્સ ટુ લિસનર નેગેટિવ હોય। લિસનર ટુ સોર્સ હોય તો ધન, પણ આ તો આ તરફ જઈ રહ્યો છે, દૂર ઉદ્ગમથી દૂર જઈ રહ્યો છે, એટલે આની લિસનરની ઝડપ શુડ બી ટેકન નેગેટિવ, અને સોર્સ તો સ્થિર જ છે, એટલે ઇઝ ઇક્વલ્સ ટુ FS એટલે કે 680 upon V। એટલે એનો મતલબ કે F1 બરાબર FS into V minus U upon V થશે। ચલો સમીકરણ નંબર 1। હવે બીજો કેસ લઈએ। આ સ્ત્રોતો બી તરફ જઈ રહ્યો છે। હવે આપણા માટે બી ઉદ્ગમ છે અને આ તો સ્ત્રોતો છે જ, લિસનર। ચલો હવે વળી પાછું FL upon V plus VL is equals to FN upon V plus VS।
FL હવે F2 મારે શોધવું છે. ચલો હવે V પ્લસ U લખવું જોઈએ કે V માઇનસ U લખવું જોઈએ? પ્લસ યુ. હવે લિસનર ટુ સોર્સ જ છે એટલે પ્લસ U અને FS તો 680 જ છે અપોન VS તો 0 થશે. તો F2 બરાબર FS ઇન્ટુ V પ્લસ U અપોન V આવશે. હવે રકમમાં આપ્યું છે કે પ્રતિ સેકન્ડ 10 સ્પંદ સંભળાય છે એટલે F2 માઇનસ F1 ની કિંમત 10 આપણને રકમમાં આપેલી છે. તો F2 માઇનસ F1 એટલે F2 એટલે FS V પ્લસ U અપોન V માઇનસ FS V માઇનસ U અપોન V ઇઝ ઇક્વલ્સ ટુ 10. ચલો મિત્રો FS અપોન V કોમન, તો V પ્લસ U માઇનસ V માઇનસ માઇનસ પ્લસ U ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે FS આપણને આપ્યું છે 680, ધ્વનિ તરંગોની ઝડપ આપણને આપી છે 340 અને VV કેન્સલ અહીંયા 2U થશે ઇઝ ઇક્વલ્સ ટુ 10. 2 રહેશે તો મિત્રો 4U 4U ઓનલી બરાબર 10. તો U બરાબર શું આવવું જોઈએ? શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા સર. ડોપલર અસર અને સ્પંદ બંને ટોપિક કમ્બાઈન થયા અહીંયા આગળ. ડોપલર અસર અને સ્પંદ બંને ટોપિક અહીંયા આગળ કમ્બાઈન થયા. ધેટ ઇઝ વાય ઇટ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શું આ સમજમાં આવ્યો? ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? હા સર. Okay. ચલો ક્વેશ્ચન નંબર 99. Somebody had asked the doubt for the 99. એક પોલીસ કાર 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અચળ વેગથી ઊંચી ઇમારત તરફ ગતિ કરે છે. કારના સાયરનની આવૃત્તિ 8 કિલોહર્ટ્ઝ છે. ઇમારત ધ્વનિનું પરાવર્તન કરે છે. ધ્વનિ હવામાં ઝડપ 320 છે તો ચાલકને સંભળાતા આવૃત્તિ. આ 2011 JW પૂછાયો. આ ઉપરાંત 2018 કે 19 પણ આ સિમિલર ક્વેશ્ચન પૂછાયો છે. તો આના માટે એક શોર્ટકટ તમને ભણાવતી વખતે મેં શીખવાડેલો છે. ભણાવતી વખતે એક શોર્ટકટ તમને શીખવાડ્યો છે. સોનારના જેટલા ક્વેશ્ચન છે એ પણ બધા આ શોર્ટકટ થી સોલ્વ થઈ જાય છે. કોઈ પણ આવૃત્તિ ભટકાઈને પાછી આવે, માની લો કે હું રસ્તા પર આ કારમાં જઈ રહ્યો છું અને આ કારમાંથી અવાજ પણ ઉત્પન્ન થાય છે, સાઉન્ડ, અને આ કોઈ દિવાલ છે તો દિવાલ પર મારી ભટકાઈ અને મને પાછી જે સંભળાય એનું શોર્ટકટ સૂત્ર અનુભવાતી આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ મૂળ આવૃત્તિ V પ્લસ V કાર અપોન V માઇનસ V કાર. એટલે આ શોર્ટકટ સીધો વાપરી શકો તમે. આથી ઉલટું પણ સાચું કે માની લો કે આ આપણો વ્હીકલ સ્થિર છે અને એમાંથી અવાજ ઉત્પન્ન થઈ રાખે છે અને આ દિવાલ ગતિ કરે છે. દિવાલ આટલા વેગથી ગતિ કરે છે તો પણ આ સાચું, તો પણ આ કિસ્સો સાચો. તો દિવાલની ઝડપ અહીંયા. તો અનુભવાતી આવૃત્તિ ઇક્વલ્સ ટુ મૂળ આવૃત્તિ કેટલી છે? તો મૂળ આવૃત્તિ છે 8 કિલોહર્ટ્ઝ. ધ્વનિ તરંગોની ઝડપ 320 અને કારની ઝડપ છે ને 36 ગુણ્યા 5 ભાગ્યા 18 દુ 36 એટલે 10 આવશે. 320 પ્લસ 10 અપોન 320 માઇનસ 10 એટલે 8 ગુણ્યા 330 ભાગ્યા 310 એટલે 8 ગુણ્યા 33 ભાગ્યા 31. આ ગદ્દારી થઈ ગઈ આપણી યાર, ગદ્દારી થઈ ગઈ. 8 ગુણ્યા 33 ભાગ્યા 31 અને બધા ઓપ્શન નજદીક એટલે એક તો કન્ફર્મ છે કે 8 કરતા મોટો જ ઓપ્શન આવશે. એ તો વાત 100% છે કે 8 કરતા મોટો જ ઓપ્શન આવશે. એટલે આ સી અને ડી કેન્સલ થઈ જશે. 8.50 કે 8.25, 8.50 કે 8.25 એ જોવું પડે. હવે તો હવે શું કરશું? 33 ભાગ્યા 31 નું કેમનું કરશું? ચલો છેદ 30 લઈ લઈએ. તો આ છે ને છેદને આપણે 30 લઈ લઈએ
તો 8 ગુણ્યા 33 ભાગ્યા 30 કરી નાખીએ તો 8 ગુણ્યા 1.1 થાય, એટલે 8.8 જવાબ આવ્યો. છેદ 30 લીધા પણ 30 ના લેવાય ને, એમ કઈ થોડી લેવાય. એટલે છેદ જે છે એના કરતા ઓછો લીધો, જવાબ જે હોય એના કરતા વધારે આવે. એ તો 8.25 કરતા વધારે છે, 8.5 કરતા વધારે છે, એટલે આનાથી કઈ ખબર ના પડે, આનાથી કશું ખબર ના પડે, એટલે આવું ના કરાય. ચલો બીજું શું કરી શકીએ આપણે આમાં? બીજું શું કરી શકીએ? કેલ્ક્યુલેટર નો યુઝ નથી કરવાનો. શું કરી શકીએ? हम चले नेक रस्ते से हम સર 33 ને 31 જોડે ભાગી દો તો .00 अच्छा एक काम करिए, 31 प्लस 2, बस આવું કરીએ. ચલો એટલે 8 ગુણ્યા 1 પ્લસ 2/31. ઓકે, તો 1 પ્લસ 2/31 કરીએ તો 2/3 છે ને 0.6767 આવે. તો આ 2 ભાગ્યા 30 કરો ને, 2 ભાગ્યા 3 એટલે 0.67, 2 ભાગ્યા 30 એટલે 0.067, એટલે 8 ગુણ્યા 1.067. હવે આ 1.067 ને 8 વડે ગુણો તો 1.067 ગુણ્યા 8 કરો, 1.07 કરી નાખો ને, 7 × 8 = 56, 8.5 આન્સર આવશે. 8.5 સાચો આન્સર છે, 8.5 સાચો આન્સર છે. 7 × 8 = 56 કરો, 8 × 1 8 × 1 7 × 8 = 56, એટલે 8.56 જેવો આન્સર આવશે. 8.5 આન્સર 8.5 આવશે. ખબર પડી શું ટ્રીક વાપરી મિત્રો? ખબર પડી ટ્રીક શું વાપરી? હા સર. એટલે જે ડબલ રીતમાં આવું ક્યારેક કરવું પડશે. અને 8.5 આવે ને મિત્રો, જુઓ તો. હા સર. ઓકે, ચલો બોલો. અપ ટુ 100. તો મિત્રો હજી આમાં પાછળ સરસ ક્વેશ્ચન્સ છે બધા. તો ડોપલર અસર ના પર આધારિત ક્વેશ્ચન્સ અને પછી છે ને પાછળ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સના ક્વેશ્ચન સારા છે. તો નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આખું ચેપ્ટર સોલ્વ કરીને લાવજો, તમારા ડાઉટ બધા સોલ્વ કરાવીશું. ઓકે, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના ક્વેશ્ચન બહુ સરસ છે, સોલ્વ કરજો. અને પછીથી આપણે 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરીશું. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. મંત્ર સોલંકી, હા સર, શું કરે છે બકા તું? તમે લખાવજો, લખું જ સર. બસ તો વાંધો નહીં. હા હેલો સર. હા બોલ. આ પેલું પડઘામાં એક પેલું સવાલ હતો, પેલું બોલ, હા. 0.1 સેકન્ડ તમે કીધું ને, હા હા તો એના કરતા વધારે સમય લઈએ તો બી પડઘો સંભળાય ને? તો સંભળાય જ ને, તો 100% સંભળાય. એનાથી ઓછો સમય હોય ને તો આપણને બે અલગ અલગ અવાજ ના સંભળાય, એક જ અવાજ સંભળાય. ઓછું ના લઈ શકાય, વધારે લઈ શકાય. એટલે આનો બીજો મતલબ એવો પણ થયો કે દિવાલ આપણાથી 17 મીટર કરતા વધારે અંતરે હોય તો વાંધો ના આવે, ઓછા અંતરે હોય તો આપણને અવાજ ફટાફટ સંભળાઈ જાય. એટલે બે અલગ અલગ અવાજ ના સંભળાતા આપણને એક જ અવાજ સંભળાશે. પડઘો ત્યારે જ સંભળાય જ્યારે એ પડઘો પડીને 0.1 સેકન્ડ પછી આપણા કાન પર આવે. એનાથી વહેલો આવી જાય ને તો આપણને આપણો અવાજ અને પડઘાનો અવાજ એક જ લાગશે, એટલે પડઘા જેવું લાગશે નહીં. એટલે 0.1 કે તેથી વધુ સમયગાળા પછી પડઘો પડે આપણા કાનમાં તો વાંધો ના આવે, તો સંભળાય. ઓકે, સર આગળના ધોરણમાં 11 મીટર કે 12 મીટર આપતા હતા. વાત સાચી છે. મેં તો છે ને
આગળના ધોરણમાં 11 મીટર કે 12 મીટર એટલા માટે આપતા હતા કારણ કે યાદ કરો 1 સેકન્ડમાં આપણને આપણા આ તો કોઈ બહુ આદર્શ માણસ હોય ને જેનો કાન બહુ સારો હોય એના માટે મેક્સિમમ 10 સ્પંદે સાંભળી શકે, બહુ એકદમ આદર્શ માણસ હોય તો. પણ અત્યારે હાલના તબક્કે આપણા બધા જે કાન છે એ મેક્સિમમ કેટલા સ્પંદ સાંભળી શકે છે 1 સેકન્ડમાં? બોલો, આપણા કાન 1 સેકન્ડમાં કેટલા સ્પંદ સાંભળી શકે છે મેક્સિમમ? 10. 10 ની વાત નથી લા. આપણા કાન 1 સેકન્ડમાં મેક્સિમમ 6 થી 7 ટેક્સું વાંચી નહીં લાગતી તમારી 11th સ્ટાન્ડર્ડની. 1 સેકન્ડમાં આપણા કાન સાંભળો 2 મિનિટ ઉભા રહો બતાવો. 1 સેકન્ડમાં આપણા કાન છે ને 6 થી 7 સ્પંદ સાંભળતા હોય. એટલે 6 થી 7 લઈને ગણતરી કરશો ને તો 11 થી 12 મીટર. સમજ્યા? વિચારજો શાંતિથી. ઓકે, 11 થી 12 તો ના આવવું જોઈએ, ખોટી વાત છે. વધારે ઉલટાનું થાય, ઉલટાનું વધારે થાય. ટેક્સમાં તો કશું લખ્યું જ નથી, જવા દો, જવા દો. એટલે આ 11 થી 12 ભૂસી નાખો માઇન્ડમાંથી, 17 સાચું રાખો, બરાબર? તો એન્ડ કરી રહ્યો છું મિત્રો હવે. ઓકે.